નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 અને એમાં રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ, કે તમે તમારા મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમે તમારા તણાવને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકો. બરાબર. આ પાર્ટ છે એક સાયકોલોજીકલ પાર્ટ છે કે જેમાં આપણે આપણો જે તણાવ છે, જે સ્ટ્રેસ, જે ચિંતા છે, બરાબર, એ આપણે કઈ રીતે છે એને મેનેજ કરી શકીએ એના વિશેનો છે. બરાબર. ખાસ સમજવા જેવો પણ પાર્ટ છે આપણા માટે પણ. આપણી બુદ્ધિ ક્ષમતા કઈ રીતે વધારી શકાય, સ્ટ્રેસથી કઈ રીતે દૂર રહી શકાય, ટેન્શન જેને આપણે કહીએ છીએ. બરાબર. તો જોઈએ છે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. પહેલો પેરેગ્રાફ છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી અને શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક એટલે જોડાયેલું હોય, કે મગજ, લાગણીઓ અને શરીર એકબીજા સાથે જોડાયેલી હોય છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્સ. ડિસ્ટિંગ્સ કરવું એટલે તફાવત કરવો. ડિસ્ટિંગ્સનો મિનિંગ શું થશે? તફાવત. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્સ ધેમ મોર ક્લિયરલી. તે આપણને બે વસ્તુ વચ્ચેનો તફાવત શોધવામાં મદદ કરે છે, કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, એ શોધવામાં પણ આપણી મદદ કરશે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. સેપરેટલી એટલે કે અલગ રીતે. જો તમે તેને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી. તમારી માનસિક ક્ષમતા. મેન્ટલ કેપેસિટીઝનો મિનિંગ શું થશે? માનસિક ક્ષમતા. આર યોર એબિલિટી. એબિલિટીનો પણ મિનિંગ શું થાય? ક્ષમતા. ટુ કોન્સન્ટ્રેટ એટલે કે એકાગ્રતા માટે. કોન્સન્ટ્રેટ કરવું એટલે શું થાય? એકાગ્રતા માટે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂનું યાદ રાખવા માટે. એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કે જૂની અને નવી માહિતી યાદ રાખવા માટે. એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અથવા તો લોજિકલી એટલે તાર્કિક રીતે, અથવા તાર્કિક રીતે વિચારવા માટે. જો આમાં બધે આપણી મેન્ટલ કેપેસિટીઝ છે એ જોઈએ. જેનામાં માનસિક ક્ષમતા હશે એ સારું એકાગ્રતા રાખી શકશે, નવી માહિતી મેળવી શકશે, જૂની અથવા નવી માહિતીને યાદ રાખી શકશે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે તમારી માનસિક ક્ષમતા છે અભ્યાસ માટે. ટુ વર્ક, કામ માટે. ટુ ઇમ્પોઝ, ઇમ્પોઝ કરવું એટલે વિચારવું. કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવનો મિનિંગ થાય રચનાત્મક, રચનાત્મક વિચારો માટે. એન્ડ વર્કેબલ ઓર્ડર, અને દરરોજના કાર્યો માટે. વર્કેબલ ઓર્ડરનો મિનિંગ શું થશે? દરરોજના કાર્યો માટે. ઓન યોર લાઈફ એટલે તમારા જીવનના રોજિંદા કાર્યો માટે. એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ એટલે વૈચારિક. રેશનલનો મિનિંગ શું થાય? વૈચારિક. અને રોજે રોજ લેવાતા વૈચારિક નિર્ણયો માટે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, if you had the choice of walking to work or taking the car, કે જો તમારે કામ માટે ચાલીને અથવા કારમાં જવાનું હોય, the fact that હકીકત છે it was raining hard, કે વરસાદ ખૂબ વરસી રહ્યો હતો. and you had a cold could,
અને યુ હેડ એ કોલ્ડ અને તમને ઠંડી લાગે છે, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. લીડ એટલે લઈ જવું, યુ ધ ડિસિઝન કે તમને એવા નિર્ણય સુધી લઈ જાય છે that it was better to take the car, કે કારમાં જવું વધારે હિતાવહ છે. એટલે જોજો, આવી સ્થિતિ હોય ત્યારે આપણે હંમેશા માનસિક રીતે મેન્ટલી વિચારતા હોય છે કે આપણે શું કરવું એમ, બરાબર. That would be a rational decision. તે છે એક વૈચારિક નિર્ણય હોઈ શકે based on the current circumstances. કરંટ એટલે હાલની, સર્કમસ્ટેન્સીસનો મિનિંગ થાય પરિસ્થિતિ. તે હાલની પરિસ્થિતિને આધારે લીધેલો વૈચારિક નિર્ણય છે. કારણ કે આપણે વર્તમાન પરિસ્થિતિ શું છે એના આધારે આપણે જઈએ છીએ. સામાન્ય રીતે ઠંડી હોય, કારમાં જવું કે ચાલીને જવું, એ આપણે વિચારવાનું છે. આપણી માનસિક ક્ષમતા શું કહે કે ભાઈ આપણે કારમાં જવું જોઈએ, બરાબર. આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. રેશનલ એટલે શું થાય? વૈચારિક. કે વિચારો, આપણું મગજ છે વૈચારિક છે, લોજિકલ. લોજિકલ એટલે તાર્કિક, પાર્ટ ઓફ યુ. કે મગજ છે એ વૈચારિક અને તાર્કિક તમારો એક ભાગ છે. ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. અનઇમોશનલ એટલે કે અસંવેદનશીલ. ઇમોશનલ આપણે કહીએ ને, ઇમોશનલને આપણે શું કહીએ? એકદમ સંવેદનશીલ માણસ. કે અસંવેદનશીલ નિર્ણયો અથવા અસંવેદનશીલ પસંદગી માટે તે મદદ કરે છે. જો હંમેશા આપણે મગજથી જે નિર્ણય લીધો હોય એ જનરલી કેવો નિર્ણય હોય છે? અસંવેદનશીલ હોય છે. બે રીતે નિર્ણય લેવાય. મગજથી નહીં લઈ શકો નિર્ણય, અને તમારા હાર્ટથી પણ નિર્ણય લઈ શકો. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવા માટે, એન્ડ રીટ્રાઈવ ઇન્ફોર્મેશન. રીટ્રાઈવ કરવું એટલે પાછું મેળવવું. ઇન્ફોર્મેશન એટલે માહિતી, માહિતીને પાછી મેળવવા માટે. એન્ડ ટુ ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવી. એન્ડ કેલ્ક્યુલેટ અને ગણતરી માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે રોકવું. ધ ઇમોશન્સ, તે લાગણીઓને રોકે છે. જો જનરલી જે વિચાર કે જે નિર્ણય આપણે મગજ દ્વારા જે લીધો હોય એ આપણા માટે વધારે અનુકૂળ રહે, આપણા માટે વધારે સારો રહે. A good example of the interaction between mind and emotion is the exam nervous. A good example of the interaction એટલે કે એનો સંઘર્ષ between mind and emotion, કે મગજ અને લાગણીઓ વચ્ચે ના ઘર્ષણનું એક સારું ઉદાહરણ છે એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાની ચિંતા. જોજો જનરલી પરીક્ષાની જે ચિંતા છે એ બંને વચ્ચેનું એક એક્ઝામ્પલ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન. રિટેન એટલે પાછું મેળવવું, કે તમારી માનસિક ક્ષમતા છે તમને પાછું મેળવવામાં મદદ કરશે વોટ યુ હેવ રિવાઇઝડ, કે જે તમે પુનરાવર્તન કર્યું છે. રિવાઇઝડ કરવું એટલે શું થાય? પુનરાવર્તન કરવું. આપણે કંઈ વાંચેલું હોય તો તે આપણને મદદરૂપ થશે ને. યુ નો યોર સ્ટોપ. સ્ટોપ એટલે કાર્ય. તમે તમારું કાર્ય જાણો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ. ઇમોશનલ એટલે કે લાગણીશીલ બનો છો, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓની અપેક્ષા, એન્ડ ઇમેજિનિંગ ફેલર નિષ્ફળતાની કલ્પના અને મુશ્કેલીઓની અપેક્ષાથી તમે લાગણીશીલ બનો છો. ઓલ ઓફ સડન, અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અચાનક, કેરફુલ એટલે કાળજીપૂર્વક રાખેલી માહિતી છે
એ લાંબા સમય રહેતી નથી, અવેલેબલ એટલે ઉપલબ્ધ રહેતી નથી. ઘણા એવા વિદ્યાર્થીઓ કે માની લો પરીક્ષા દેવા જાય છે, પણ ત્યાં ઇમોશન્સ થઈ જાય. ઇમોશન એટલે મમ્મી પપ્પાની જે અપેક્ષાઓ છે એના ઉપર આવું બધું યાદ આવવા માંડે એને. તો એને જે વાંચેલું છે, પુનરાવર્તિત કરેલું છે, એ પણ બધું શું થઈ જશે? ભૂલાઈ જશે. યોર ઇમોશન્સ હેવ બેર કરવું એટલે અડચણરૂપ થવું. ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારે આંતરિક માહિતીના સંગ્રહમાં તમારી લાગણીઓ છે અડચણરૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે તમારી જાતને નીચે પ્રમાણે છે રિએક્ટ કરવું એટલે વર્તાવ કરતા જોવા મળે છે? જોજો મુદ્દા હશે. પેલો મુદ્દો છે, જો આ બધી તમારામાં લક્ષણ હોય ને તો તમારે સમજી લેવાનું તમારામાં સ્ટ્રેસ છે. બરાબર, મીન્સ કે ટેન્શન, તણાવ છે. પેલો મુદ્દો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટી ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ઓન થિંગ્સ એટલે વસ્તુઓ પર, કે તમને કોઈ વસ્તુઓ ઉપર એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી જોવા મળે. જનરલી છે આપણે કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય. જો આપણે વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય તો સમજી લેવાનું કે આપણામાં તણાવ છે. બરાબર. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. મેમરી એટલે યાદશક્તિ. ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી એટલે સતત. તમારી યાદશક્તિમાં સતત ઘટાડો થાય છે. લેટિંગ યુ ડાઉન એટલે શું થાય? ઘટાડો થવો. જોજો હંમેશા આપણામાં તણાવ હશે તો આપણી જે યાદશક્તિ છે એ સતત છે એ ઘટતી જશે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, કે તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલે છે અથવા હોય છે. બટ કેન નોટ ગ્રાસ્પ કરવું એટલે પકડવું. અ ક્લિયર થોટ એટલે વિચાર, પરંતુ તમે એક સ્પષ્ટ વિચાર ને પકડી શકતા નથી. ઘણી વખત આપણા મગજમાં ઘણું બધું ચાલતું હોય, પણ પ્રોબ્લેમ શું થાય છે કે આપણે સ્પષ્ટ વિચારને પકડી શકતા નથી. એ એક મોટો પ્રોબ્લેમ છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. અનડિસાઇડેડ નો મિનિંગ થાય અનિશ્ચિત. નિશ્ચિંત નહીં પણ અનિશ્ચિત, કે જેને નિર્ણય ન લઈ શકવાની ક્ષમતા હોય, જે નિર્ણય ન લઈ શકતા હોય એને અનિશ્ચિત કહેવાય. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ, કે આ દિવસોમાં તમે અનિશ્ચિત રહો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એટલે કે સામાન્ય હોવું, અને તે તમારા માટે સામાન્ય હોય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કાર્ય, કે તમે કોઈ કાર્યને લંબાવો છો. ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે તમે ઝડપથી એ પૂર્ણ કરવા માટે સક્ષમ હોય. ઘણી વખત આપણે આપણું કાર્ય માની લો કે ટૂંકમાં પતાવી શકતા હોય એવું કાર્ય પણ આપણે શું કરીએ છીએ? લંબાવીએ છીએ. યુ સ્ટાર્ટ્સ લોટ્સ ઓફ થિંગ્સ, તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો. બટ ડોન્ટ ફિનિશ એની, પરંતુ એ કંઈ પૂર્ણ કરતા નથી. તો આ બધા છે લક્ષણો છે. જો આવું બધું જોવા મળતું હોય આપણામાં તો સમજી લેવાનું કે આપણામાં સ્ટ્રેસ છે. ઇફ યસ, જો હા, then it gives a sign of mental stress present in you. If yes, જો હા હોય, then it gives a sign of mental stress present in you. તો તમારામાં માનસિક તણાવની હાજરી છે એવો સંકેત છે. તો તે સંકેત આપે છે કે તમારામાં
માનસિક તણાવની હાજરી છે. The better you deal with the stress. ડીલ વિથ ધ સ્ટ્રેસ એટલે કે તમે તમારી તણાવનું નિરાકરણ કરવું જોઈએ અથવા એનો હલ કરવો જોઈએ. The less your mental capacity will be affected. જેથી તમારી માનસિક ક્ષમતાને છે ઓછી અસર પહોંચે. એફેક્ટેડ થવું એટલે શું થાય? અસર પહોંચવી. The following exercise will help you build a better stress. કે નીચેની કસરતો છે તમને બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ. રેઝિલિયન્સ થવું એટલે એમાંથી બહાર આવવું અને રીબેલેન્સ કરવું એટલે સંતુલન થવું યોર સેલ્ફ. કે નીચેની કસરતો છે તમને તણાવમાંથી બહાર કાઢવા અથવા તેને સંતુલન કરવામાં મદદ કરશે. ઇફ your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા છે ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે તણાવને લીધે છે માનસિક ક્ષમતા છે એને નુકસાન થઈ રહ્યું અથવા એ તમે તેનાથી પરેશાન હોય તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં છે નેક્સ્ટ પેરેગ્રાફ સમજીશું, એની અમુક એક્સરસાઇઝ આવશે એ પણ આપણે સમજીશું. થેન્ક યુ.